તો જામનગરના કાલાવડમાં ધોધમાર વરસાદ વરસ્યો। મુળીલા, ખરેડી, જસાપર, બાલંભડીમાં વરસાદ વરસ્યો છે। ખીજડીયા સહિતના અનેક ગ્રામ્ય પંથકની અંદર વરસાદ જોવા મળ્યો। મુળીલા ગામની સ્થાનિક નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિ નિર્માણ પામી। વરસાદી પાણી ખેતરોમાં ફરી વળ્યા ત્યારે કાલાવડમાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો। કાલાવડ શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબકી પડ્યો હતો। સ્થાનિક નદીની અંદર પૂરની પરિસ્થિતિ પણ સર્જાઈ છે ત્યારે સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું। ભારે ઉકળાટ બાદ અચાનકથી જ વાતાવરણમાં પલટો આવ્યો। ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબકી પડ્યો હતો। ભારે પવન પણ ફૂંકાયો હતો ત્યારે દ્રશ્યોમાં પણ આપ જોઈ શકો છો કાલાવડના આ દ્રશ્યો કે જ્યાં વરસાદી વાતાવરણ છવાયું।